આમ તો આપણે અનેકવાર એવા કિસ્સાઓ સાંભળ્યા છે અને આપણે એક ઘટના પણ જોઈ, તાજેતરની જ ઘટના હતી કે જ્યાં કોળી અને આહિર સમાજના આગેવાનો એકબીજાની સામે આવ્યા હતા. અનેક આક્ષેપ પ્રત્યાક્ષેપો પણ થયા. પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે હીરા સોલંકીના ગઢ રાજુલામાં કોળી અને આહિર સમાજના લોકો એક સાથે આવ્યા છે અને તંત્રની સામે સવાલો ઊભા કર્યા છે અને કહેવામાં આવ્યું છે કે રાજુલાના તમામ નેતાઓ કોઈ પણ પાર્ટીના હોય આ મુદ્દાને લઈ અને સામે આવે. શું છે સમગ્ર મામલો એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. રાજુલામાં આમ તો આપણે જોયું છે કે અનેકવાર અનેક સવાલો ઊભા થતા હોય છે, પરંતુ હવે સવાલ ઊભો થયો છે ખેડૂતોને લઈને અને આખી બાબતને લઈ અને 18 વર્ણના ખેડૂતો સામે આવ્યા છે અને આખી બાબતને લઈ અને જે આહિર અને કોળી સમાજના લોકો વચ્ચેનો પણ ભાઈચારો જોવા મળ્યો છે. બાબત કંઈક એવી છે કે રાજુલામાં ખાનગી કંપનીએ ખેડૂતોની જે જમીન છે એ જપ્ત કરી લીધી હતી અને આખી બાબતને લઈ અને એવું કહેવામાં આવ્યું હતું કે જમીન આપો ને એની સામે તમને નોકરી મળશે. હવે નોકરી આપવાની પણ બાહેધરી આપવામાં આવી હતી ને આ જ આખી બાબતને લઈ અને જે કંપનીએ ખેડૂતો પાસેથી જમીન ખરીદી હતી એ કંપનીએ હવે જમીન થર્ડ પાર્ટીને વેચી દીધી છે અને જે તમામ કરારો હતા એ હવે રદ થઈ ગયા છે. આખી બાબતને લઈ અને રાજુલાના હવે તમામ લોકો મેદાને આવ્યા છે. વધુમાં સમગ્ર બાબતને લઈ અને કોળી અને આહિર સમાજના આગેવાનો દ્વારા શું કહેવામાં આવ્યું, સૌ પ્રથમ એ સાંભળી લઈએ. દ્વારકાધીશ, જય શ્રી રામ અને જય હનુમાન દાદા. મિત્રો, આજે આપણે આવ્યા છીએ રામપરા ગામની અંદર. રાજુલાનું રામપરા ગામ છે કે જ્યાં આજથી 1992 ની અંદર PSL હોલ્ડિંગ કંપનીએ અહીંયા 600 થી 650 વીઘા જમીન ખરીદી, જે 17,000 રૂપિયાના ભાવની ત્યારે એને જમીન ખરીદી અને તમામ ખેડૂતને, આમાં 18 વર્ણના ખેડૂતો છે, કોઈ જ્ઞાતિ જાતિ નહીં, આહિર સમાજના છે, કોળી સમાજના છે, દરબાર સમાજના, તમામ 18 વર્ણના ખેડૂતો આની અંદર છે. જેમાં 17,000 રૂપિયાના ભાવની એને ત્યારે જમીન ખરીદી અને એક કરાર બાંહેધરી આપી કે દરેક પરિવારમાંથી 2-2, 3-3, 4-4, 5-5 લોકોને નોકરી ઉપર લેવાના. એ કરાર આજથી 30 વર્ષ 1992 ની અંદર આજે ખેડૂત પ્રધાન આ ભારત દેશ છે અને ભારત દેશનું આ રામપરા ગામ ખેડૂત આજે જગતનો તાત અહીંયા એટલો હેરાન થાય છે. તમે જોઈ શકો છો અહીંયા અનશન શરૂ છે, 18 વર્ણના લોકો અહીંયા હાજર છે. ત્યારે એણે બાંહેધરી આપી કે તમામ પરિવારોને નોકરીમાં લેશું. પરંતુ આજે એ જ કંપની PSL હોલ્ડિંગ કંપની જે છે એ થર્ડ પાર્ટીને જમીન વેચી નાખે છે, જેથી કરી અને અગાઉના જે કરાર કરેલા છે એ કરાર રદ થઈ જાય અને નોકરી ઉપર લેવાની જે બાંહેધરી આપેલી હતી એ ખતમ થઈ જાય. અને આજે આ કંપનીમાં આ કંપની અહીંયા 30 વર્ષ પહેલા એ કંપનીએ જમીન ખરીદી હતી, પરંતુ અહીંયા કંપની બની હતી નહીં. અને આ જ ખેડૂતો 30 વર્ષથી એ ખેતીની અંદર ખેતી કરી રહ્યા છે અને આજે હવે એ કંપની થર્ડ પાર્ટીને વેચી દે છે, જેથી કરી અને આ તમામ જે કરાર હતા એ રદ થઈ જાય. અને ત્યારે 17,000 ભાવની જે જમીન ખરીદી હતી એમના પણ અમુક ટકા પૈસા આપવાના બાકી હતા. અને આજે આ ખેડૂતોને ભોળા ખેડૂતોને ત્યારે છેતરીને એવી બાંહેધરી આપી કે ભાઈ તમારા તમામ પરિવારના સભ્યોને અમે નોકરી ઉપર લેશું. રાજુલાની અંદર જયારે L&T કંપની આવી ત્યારે L&T એવી બાંહેધરી આપી હતી કે જેમને પણ નોકરી જોતી હોય એમને 20,000 રૂપિયા અને જેમને નોકરી ન જોતી હોય એમને 35,000 રૂપિયા. તો એ બાબતને ધ્યાનમાં રાખી અહીંના ખેડૂતોએ એવું વિચાર્યું કે ભાઈ આપણી પેઢી છે, આવનારી પેઢી છે, આપણા યુવાનો છે, એ નોકરી ઉપર લાગે, જેથી કરી અને આ લાલચમાં આવી અને એમને 17,000 ભાવની જમીન આપી. 17,000 માંથી પણ અમુક ટકા પૈસા આપવાના હજી બાકી છે. અને આજે આ જમીનની કિંમત 30 થી 35 લાખ છે અને જે નોકરી આપવાની વાત હતી એ વાત બદલાવવા માટે થઈ અને આમના માલિક પણ અત્યારે બદલવામાં આવી રહ્યા છે. અને અત્યારે અહીંયા તાર ફેન્સિંગ, ટૂંકમાં એ જમીન છે એને બાઉન્ડ્રી લગાવી રહ્યા છે. અહીંના અમુક અધિકારીઓનો પણ આની અંદર રોલ છે, જે ખાસ કરી અને આપણે આ વિડીયોના માધ્યમથી પણ કહીએ, રાજુલાના તમામ કોળી સમાજના આગેવાનો હોય, આહિર સમાજના આગેવાનો હોય, તમામ 18 વર્ણ આની અંદર છે. કોળી સમાજના ઘર ઘણા એવા છે કે જ્યાં જવાના રસ્તા છે એ કંપનીએ જમીન ખરીદી છે, જે રસ્તા બ્લોક થઈ ગયેલા છે. તો ત્યાં આહિર સમાજના ભાઈચારાથી, જોજો મિત્રો, અહીંયાથી એક ભાઈચારાનો પણ સંદેશ જાય છે. ભાઈચારાથી ત્યાં આહિર સમાજના વ્યક્તિઓ એમના ખેતરની અંદરથી કોળી સમાજને હાલવા દે છે. એટલે આપણે 18 વર્ણને સાથે રાખી અને રાજુલા વિધાનસભાના તમામ નેતા હોય, ભાજપના હોય, કોંગ્રેસના હોય, તમામ નેતાઓએ આગળ આવી અને આપણે રામપરા ગામના લોકોને, ખેડૂતોને, આજે જગતનો તાત અહીંયા હેરાન થઈ રહ્યો છે ને એમને ન્યાય માટે થઈ અને હું 18 વર્ણને ખાસ કરીને અપીલ કરું છું, આપણે બધા સાથે મળી આવનારા દિવસોની અંદર આ જે અન્યાય છે એ ખેડૂતો ઉપર ન થાય એના માટે જે પણ કરવું પડે આપણે સાથે રહી અને 18 વર્ણને સાથે રાખી
રાજુલા વિધાનસભાનો આ રામપરા ગામના ખેડૂતોને આપણે બધાએ સાથે મળી અને ન્યાય અપાવવાનો છે. જય જવાન, જય કિસાન, જય જવાન, જય કિસાન. અહીંયા આ ખેડૂતો દ્વારા, આગેવાનો દ્વારા એક જ માંગ કરવામાં આવી છે કે રાજુલાના જેટલા પણ રાજુલા વિધાનસભાના નેતાઓ હોય એ સામે આવે આ બાબતને લઈને. પછી ભાજપ, આમ આદમી પાર્ટી, કોંગ્રેસ, કોઈ પણ પાર્ટીના નેતા હોય, પરંતુ તમામ લોકો એક સાથે આવે, તમામ નેતાઓ એક સાથે આવી અને એકતા બતાવે. જેમ કોળી અને આહિર સમાજના લોકોએ એકતા બતાવી છે, એવી જ રીતે આખી સમસ્યાને લઈ અને નેતાઓ સામે આવે, એકતા બતાવે અને આ જે સમસ્યા છે એનો હલ લાવે એવી વાત કરવામાં આવી છે. આગામી સમયમાં હવે જોવાનું રહેશે કે આખી બાબત ને લઈ અને શું નિર્ણય આવે છે. તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.